सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवद्पदं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ્ ગીતા છઠ્ઠો અધ્યાય અને શ્લોક નંબર 18. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહઃ સર્વકામેભ્યઃ યુક્ત ઇત્યુચ્યતે તદા. કે વ્યક્તિને એવું ક્યારે ખબર પડે કે હું યુક્ત છું કે નહીં, તો એનો ભગવાન જવાબ આપે છે. બે વસ્તુની વાત કરે છે કે ચિત્ત જે છે એ આવી રીતે બધા જ પ્રકારની સમસ્યાઓથી મુક્ત છે. ઓલ્ડ મેમરીથી, ન તો અનકોન્શિયસની સમસ્યા છે, ન તો દેહાધ્યાસની સમસ્યા છે. એન્ડ સેકન્ડ થિંગ, મેં ગઈકાલે તમને કીધું કે વિનિયતમ ચિત્તમ એટલે દમઃ અને શમઃ દ્વારા પોતાના મનને બરાબર પોતે ખૂબ જ એની ઉપર એનો કમાન્ડ છે, પ્રભુત્વ પ્રાપ્ત કરેલ છે. પછી બીજી વસ્તુ, એનો ચિત્ત શબ્દ દ્વારા બે વસ્તુ મેં કીધી, એને તમારે ટોટલ સમિંગ અપ કરીને જાણવું હોય તો આટલું જ છે કે વ્યક્તિ હવે લાઈક કે એકદમ રિલેક્સ છે. એને કોઈ પણ પ્રકારની એવી ચાઇલ્ડહુડ સમસ્યા સતાવતી નથી, અને જે ઓલ્ડ હેબિટ કે રોંગ ઓરિએન્ટેશન એને તકલીફ નથી આપતું. એવું ત્યારે જ બને કે જ્યારે વ્યક્તિ ભગવાનની નજીક હોય, એ ભગવાનને એક નિયતિ રૂપે એઝ એ ઓર્ડર જોઈ શકતી હોય. સો ઇન અધર વર્ડ યુ કેન સે કે પર્સન ઇઝ રિલેક્સ ઇન ઈશ્વરાસ લેપ. ભગવાનનો જે સમગ્ર સૃષ્ટિ રૂપે ભગવાનનો જે ખોળો છે એમાં એ વ્યક્તિ રિલેક્સ છે. એટલે ચિત્તની કોઈ બી સમસ્યા એને પરેશાન નથી કરતી, અર્થાત ભગવાનના લેપમાં પર્સન ઇઝ રિલેક્સિંગ ઈશ્વરાસ લેપ. એકદમ જ એને કોઈ આવતીકાલની ચિંતા નથી, ભૂતકાળનો કોઈ રંજ નથી, આવતીકાલનો કોઈ સ્ટ્રેસ નથી. કારણ કે ઈશ્વરના બધા જે કાયદા કાનૂન છે, જે નિયમ રૂપે ભગવાન છે, એમાં એ રિલેક્સ થઈને જીવે છે. તો પછી જે શ્રવણ કરેલું છે એનું મનન નિધિધ્યાસન થઈ શકે. પાસ્ટની બધી વસ્તુઓ સતાવે એનો ખૂબ જ દુઃખ છે, ગિલ્ટ છે, બધી હર્ટ જે છે, એ બધા ઘાવ જે છે એને કારણે એને અનકોન્શિયસ હેવી હોય, તો પછી જે વસ્તુ શ્રવણ કરેલી છે એ એને ફળ સુધી નહીં પહોંચાડે. એટલે વિનિયતમ ચિત્તમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. એન્ડ સેકન્ડ થિંગ કે છે નિસ્પૃહ સર્વકામેભ્યઃ, કે હવે એના જીવનમાંથી બધી બાઇન્ડિંગ ડિઝાયર જતી રહી છે, બંધનકારી ઈચ્છાઓ નથી. શા માટે? તો કે નેચરલી આત્મની એવ આત્મના તુષ્ટ સન મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ. પોતે પોતાથી પૂર્ણ રીતે સંતુષ્ટ છે. એટલે મનમાં કોઈ પણ પ્રકારની હવે એવી ઈચ્છાઓ નથી કે હા આ થાય ને તો હું બરાબર, બસ આટલું થઈ જાય ને પછી બધું ઓકે. એટલે હું બરાબર થવા માટે, ઓકે થવા માટે, આનંદ પ્રાપ્ત કરવા માટે હવે કશું થવાની જરૂર નથી.
એટલે કહેવાનું તાત્પર્ય એવું નથી કે વ્યક્તિ સાવ નીરસ છે, એને કોઈ મહત્વકાંક્ષા નથી, એ કઈ કરતી નથી, એવું કહેવાનું તાત્પર્ય નથી. પણ આપણે પોતાને માપવું હોય કે હું યુક્ત છું કે નહીં, તો તમે તમારી જાતને પૂછી શકો કે એવી ખૂબ જ એવી બધી અંદરની એવી એષણા હોય, બધી વિશ હોય, બસ આટલું થઈ જાય. એ એ એને થવા માટે પુરુષાર્થ બી કરાય, જે કઈ આપણે ભાગે આવતું એ બધું કરાય, અને થાય તો બરાબર છે, ન થાય તો પણ બરાબર છે, એવું હોય તો ધેટ ઇઝ નોન બાઇન્ડિંગ ડિઝાયર. પણ તમને એવું થાય કે જો એ થાય તો જ હું બરાબર, તો કઈ કે આપણે ગમે એટલું શ્રવણ કરીએ પણ આપણી નજર હજી એની ઉપર જ હોય કે આટલું આટલું થઈ જાય, આમ કેમ ન થયું, અરે ઓલું તો થવું જ જોઈએ. એટલે થવું જોઈએ, થશે, કરવા માટે સંપૂર્ણપણે આપણે પ્રયત્ન કરીએ, આખી વસ્તુ જુદી છે. આવું જ ઇક્વેશન છે કે થાય તો હું સુખી, એ છે કે નહીં આપણે ચેક કરવું પડે. જેટલી વાર મનમાં બધી મહત્વકાંક્ષા ઉઠે, કરવાનું એકદમ જ આપણને પેલું થાય કે મારા કરી લઉં છું, આ થઈ જાય તો સારું, એ બધું બરાબર. પછી વી શુડ આસ્ક અવરસેલ્સ, ઓકે થઈ ગયું એટલે મને એવું લાગે છે કે હું પૂર્ણ થઈ જઈશ, મને નિરતિશય સુખ થઈ જશે, હું આનંદ પામી જઈશ, કાયમી આનંદ, એવું થવાનું છે. અને એ થવાથી ચલો નિરતિશય સુખ, કાયમી સુખ નહીં, તમને એવું લાગે છે કે આઈ વિલ બી લાઈક બેટર પર્સન થઈ જશે, એટલે હું બધું બરાબર થશે, હું કંઈક મારામાં હજી વધારો કંઈક થશે, એવી હજી ગણતરી ચાલી રહી છે. જે વસ્તુ મનમાં જે બી સિમ્પલ આટલી બી ઈચ્છા હોય કે અરે એમ કે દીકરો છે ને બહુ જ એમ કે લાઈક અમેરિકામાં છે, દીકરી અમેરિકામાં છે, હમણાં જ સાંભળ્યું શેરિંગ મી કે એની દીકરીનું ન્યુયોર્કમાં હતી, અત્યારે તો હવે ટેક્સાસ સાઈડ જતી રહી, તો 5 વર્ષથી એક જાપાનની ઇન્સ્યોરન્સ કંપનીમાં બહુ મોટી પોસ્ટ ઉપર એ નોકરી કરતી હતી છોકરી, 5 વર્ષથી ન્યુયોર્કમાં. અને એ લોકોએ સડનલી કોઈ નોટિસ વગર લે ઓફ આપી દીધો, એને જાઓ ઘર ભેગા થઈ જાઓ. એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે એ છોકરી, પણ છેલ્લા લગભગ 4 મંથથી એને નોકરી મળતી જ નથી, કેટલાય પ્રયત્ન કરે. તો સપોઝ એની મધર મને એમ કે બીજું બધું ઠીક, બસ માતાજી મને આમ બસ એક તો આનંદ થઈ જાય, મારી દીકરી છે ને ન્યુયોર્કમાં હતી એમાંથી ટેક્સાસમાં ગઈ, એવી સારી જાપાનની ઇન્સ્યોરન્સ કંપનીમાં એની એવી મોટી પોસ્ટ હતી, અને હવે તો કે ટોટલી ઘરે બેસી ગઈ, અને કેટલું ટ્રાય કરે છે, નોકરી મળતી જ નથી, ખરેખર નથી મળતી એની નોકરી. તો જો જેને બી એવું થાય કે નોકરી મળે તો હું બરાબર, નોકરી ઇટ ડઝન્ટ મીન કે નોકરી માટે ટ્રાય ન કરાય, ખૂબ જ પુરુષાર્થ ન કરાય, એનાથી બી સારી જોબની મહત્વકાંક્ષા ન, એવું કઈ કહેતી જ નથી. હું ખાલી એટલું જ કઉ છું કે આપણને એવું લાગતું હોય કે આપણે યુક્ત બનવું છે, તો આપણે આપણી જાતને રોજે પૂછવું જોઈએ કે બધા જ કર્મો કરવાના છે, મહત્વકાંક્ષા રાખવાની છે, સફળતા માટે ખૂબ જ પ્રયત્ન કરવાના છે, એની કોઈ ના જ નથી, પણ હજી મનમાં ઊંડે ઊંડે એવું છે કે હા મારી દીકરીને જોબ મળે ને પછી હું બરાબર, બસ તો માનવું કે હજી આપણામાં યુક્તત્વ નથી આવ્યું. કરવાનું બધું જ છે, પણ આ જે ઇક્વેશન જે છે ને કે આવું થઈ જાય તો હું સુખી, તો આપણે યુક્ત નથી. અને આપણી જે ડિઝાયર જે છે એ ડિઝાયર બાઇન્ડિંગ ડિઝાયરની કેટેગરીમાં આવી જશે. એ જ ઈચ્છા હોઈ શકે કે મારી દીકરીને બિચારીને ન્યુયોર્કમાં આવી ફાઇન જોબ હતી અને છૂટી ગઈને મળી જાય તો સારું, એટલે હું રોજ એકવાર વિષ્ણુ સહસ્ત્રનામ કરું છું, માની લ્યો ડિઝાયર સેમ,
એફર્ટ બી સેમ, ઈ પ્રેયર બી કરે છે પોતાની દીકરી માટે. પણ ક્યાંય હૃદયના કોઈ ખૂણે એવું નથી કે નોકરી એને મળે તો હું ઓકે થાવ. તો એ નોન બાઇન્ડિંગ ડિઝાયર છે. નોન બાઇન્ડિંગ ડિઝાયર નો અર્થ એવો નથી કે એ વ્યક્તિ ખાલી લોક કલ્યાણના કામો કરે છે. એ દેશ સેવાના કામ કરે છે, ગરીબોના ઝૂંપડામાં જઈને કામ કરે છે. ધેટ ઇઝ નોન બાઇન્ડિંગ ડિઝાયર. એવું કહેવાનું તાત્પર્ય નથી. પોતાની દીકરીને સારી જોબ મળે અમેરિકામાં, એના માટે રોજ વિશ્વ સત્સંગ કરતા હોય તો બી એ નોન બાઇન્ડિંગ ડિઝાયરની કેટેગરી હોઈ શકે. કારણ કે એના મનમાં જેટલી બી ઈચ્છા ઊભી થાય, એ બધી ઈચ્છાઓના પાયામાં એવી ક્યાંય ગણતરી નથી કે હા ઈચ્છા પૂરી થાય ને તો જ હું બરાબર. એટલે જ્યારે વ્યક્તિ પોતાના મનમાં આવા પ્રકારની ઈચ્છાઓ છે કે જે પૂરી થાય ન થાય, એ વ્યક્તિ ન તો હર્ષ પામે છે, ન તો ઉદ્વિગ્ન થાય છે. તો યુક્ત છે. નોકરી મળી ગઈ, અરે અમેરિકામાં કોઈને નથી મળતી, મારી દીકરીને નોકરી મળી ગઈ એટલે એકદમ હર્ષ. તો એનો અર્થ એવું કે એ બાઇન્ડિંગ ડિઝાયર છે. એટલે તમે આ જે આખી જર્ની છે ને, એમ કે હું યુક્ત છું કે નહીં માપવું, એ જર્ની એટલી સરસ જર્ની છે ને કે જેવું આપણે આપણી જાતને આ પૂછવા માંડીએ ને કે હા અપાર્ટમેન્ટ તો લેવો છે, હોવું જોઈએ એમ કે સારું ઘર, ઘરનું ઘર, પણ એ આવી જશે પછી હું બરાબર છું, એ ગણતરી એટલી ખોટી છે કે જેને ઘર થઈ ગયું પછી એવું થઈ ગયું છે કે હા બરાબર હું એકદમ સુખી. જેવું ઘર બની ગયું એટલે પાછી બીજી કોઈ રટ ચાલુ થઈ ગઈ. એમ રાવણનું એક માથું કાપીએ તો તરત એની જગ્યાએ બીજું માથું આવી છે. એમ એક ઈચ્છાને, બંધનકારી ઈચ્છા એકને પૂરી કરશો તો એની જગ્યાએ બીજી ઈચ્છા આવી જશે. એટલે ધારો કે એ મધર જે છે એની દીકરીને એમ કે મળી ગઈ, સપોઝ ન્યુયોર્કની કંપની હતી, એના કરતા બી સરસ જોબ મળી ગઈ. પછી તમે એ મધરને પૂછો બસ હવે તો એકદમ સુખી ને? ના, હવે બસ થોડીક જ હવે એક ઈચ્છા છે કે એને સારું પાત્ર મળી જાય, એના લગ્ન થઈ જાય, એ સંસારમાં સરખી ગોઠવાઈ જાય. પછી પાછું તમે એને પૂછવા જાઓ કે તમારી દીકરીને સરસ લાઈક ટેક્સાસમાં જોબ બી મળી ગઈ અને સરસ એની સાથે કામ કરતો આઈટી વાળા છોકરા સાથેનું લગ્ન બી થઈ ગયું, તો હવે તો પૂરું ને? તો તમને લાગે છે પૂરું થાય? પછી એને કંઈક બીજી ડિઝાયર નું કંઈક લિસ્ટ આવી જશે. એટલે એઝ સચ ડિઝાયર સામે કોઈ દિવસ વાંધો નથી. વાંધો ઈ છે કે મારું સુખ ભવિષ્યમાં જ પડેલું છે. ટુડે એન્ડ નાઉ, આ મોમેન્ટ હું સુખી નથી, એવું આખું જીવન એવું જ ચાલ્યા કરે કે લાઈફ જે છે એ નાઉ, અત્યારે જે મોમેન્ટ છે એ રૂપે જ લાઈફ આવે છે મારી સામે. અને એવરી ટાઈમ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે, જે અત્યારની વર્તમાનની ક્ષણ છે, ત્યારે વ્યક્તિ એવું અઝ્યુમ જ કર્યા કરે કે આ સુખી તો હું થઈશ પણ દીકરીને નોકરી મળે પછી, સુખી તો હું થઈશ પણ એનું ગોઠવાઈ જાય પછી, સુખી તો હું થઈશ પણ આટલું થઈ જાય. એટલે સુખની શોધમાં વ્યક્તિને ક્યારે મરણ આવી જશે ખબર જ નહીં પડે. તરસ્યા ને તરસ્યા જ રહે. એટલે પૂછવું જોઈએ પોતાની જાતને રોજે કે કરીએ છે, કરવાનું છે, પ્રયત્ન કરવાનો છે, ખૂબ પુરુષાર્થ કરવાનો છે, મહત્વાકાંક્ષા હોવામાં વાંધો નથી, પૂરી કરવા પ્રેયર બી કરી શકાય, પુરુષાર્થ બી કરી શકાય, પણ એ થશે એટલે સુખ થઈ જશે એવું બિલકુલ નથી. એવું હંમેશા કહેવાય જાતને. તો અત્યારની જે મોમેન્ટ છે એને એન્જોય કરવા માટે પોતાની જાત અવેલેબલ હશે. અધરવાઇઝ ઓલવેઝ સુખ પછી 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 પછી. તો પણ પછી શું છે? ક્યારે આવવાનું છે પછી? ખરેખર આવતીકાલ જેવી કોઈ વસ્તુ જ નથી. આવતીકાલ જયારે મારી સામે આવશે તો એ ટુડે રૂપે જ આવશે. ઇટ્સ નોટ ટુમોરો.
અને આજે મને એવું થાય કે હું કાલે સુખી થઈશ તો સુખ કોઈ દિવસ મળવાનું જ નથી. સો એ એ ખરેખર ઇઝ રિયલી વેરી સટલ હોમવર્ક પણ તમે કરી શકો. કે જે બી વસ્તુ મનમાં ખૂંચે છે કે આ થવું જોઈએ, આ થવું જોઈએ, આ કેમ આવું છે, આ કેમ સમજતો નથી દીકરો, કેમ આવું કરે છે, બસ ભગવાન કેમ આટલું નથી કરતો, જે બી એવું ખૂંચે છે, બધાને ક્યાંક ને ક્યાંક એવી કાકરી ખૂચ્યા જ કરે છે મનમાં, આટલું થઈ જાય, આટલું થઈ જાય, આટલું ન થવું જોઈએ. તો ત્યારે જાતને હંમેશા ધીસ ઇઝ વેરી સટલ હોમવર્ક કે હાઇપોથેટિકલી આ બધું થઈ ગયું એટલે શું, તો શું થઈ ગયું, તો શું મકાન થઈ ગયું, તો શું બેંક બેલેન્સ એટલું થઈ ગયું, તો શું. એટલે મારી ડિઝાયર જે છે એ બાઇન્ડિંગ છે કે નોન બાઇન્ડિંગ, એનું એનાલિસિસ સતત થતું રહે. ઇફ ઇટ ઇઝ નોન બાઇન્ડિંગ તો કઈ એની ચિંતા કરવાની જરૂર નથી, તો તમે હંમેશા પ્રેઝન્ટમાં જીવો છો. એટલે નિસ્પૃહ સર્વ કામેભ્યઃ એટલે બધી જ કામનાઓ જે છે એનામાંથી ચાલી ગઈ છે. અને જ્ઞાની વ્યક્તિ હશે તો એના જીવનમાં કોઈ પણ બાઇન્ડિંગ ડિઝાયર નથી. છતાં બી ડિઝાયર છે તો એ શું કરશે, તો કે ઈચ્છાઓ દ્વારા લોકોનું ભલું કરશે. એટલે જ્ઞાનીની ઈચ્છા જે છે એ હંમેશા પ્રિવિલેજ છે. બધાના માટે ઈચ્છાઓ પ્રિવિલેજ છે, પણ જ્ઞાનીની ઈચ્છાઓ જે છે પ્રિવિલેજ તરીકે હંમેશા એ એન્જોય કરી શકશે, કારણ કે હવે બાઇન્ડિંગ ડિઝાયર જે છે એને વિદાય લીધી છે. એટલે ઈચ્છાઓ એના મૂળભૂત રૂપમાં છે જે ભગવાને પ્રિવિલેજ તરીકે આપેલ છે. મનુષ્ય સિવાય કોઈ બી સ્પીસીસમાં ઈચ્છા શક્તિ નથી, જ્ઞાન શક્તિ નથી, ક્રિયા શક્તિ નથી. મનુષ્યને આ ત્રિવિધ ગિફ્ટ આપેલી છે શક્તિની. તો એ ગિફ્ટને, એ પ્રિવિલેજને માણવા માટે વ્યક્તિ જ્ઞાની હશે તો માણી શકશે, કે એની પાસે ખાલી નોન બાઇન્ડિંગ ડિઝાયર જ છે. એટલે જ્ઞાનીની ઈચ્છા, ભગવાનની ઈચ્છા વિભૂતિ છે. જે ભગવાનને ગમતું હશે, ભગવાને જે કર્યું હશે એને લીલાઓ અને વિભૂતિ રૂપે અત્યારે બી યાદ કરીએ કે ભગવાન તો રાસલીલા રમતા, ભગવાન તો માખણ ચોરી કરતા હતા, ભગવાન તો એને આવી રીતે મ્યુઝિક પ્રિય હતું, વાંસળી વગાડતા હતા. તો એ બધી જ એની ઈચ્છાઓ, એમની લીલાઓ અને વિભૂતિ છે. એમ જ્ઞાની વ્યક્તિને બી અગર બહુ બધી ઈચ્છાઓ છે તો ઈચ્છાઓ દ્વારા ભગવાન અભિવ્યક્ત થાય છે. એટલે માટે વિભૂતિ છે, પ્રિવિલેજ છે. એટલે આપણને માપવું છે કે હું યુક્ત છું કે નહીં, તો આ બે ક્રાઇટેરિયા આપ્યા ભગવાને, કે એક તો તારામાંથી બધી બાઇન્ડિંગ ડિઝાયર જતી રહી છે. સેકન્ડ થિંગ કે ચિત્તમાં અનકોન્શિયસની સમસ્યાઓ ઓછી થઈ છે, હળવું થયું છે, મન શાંત થયું છે, અને દેહાધ્યાસમાંથી મુક્તિ થઈ છે નિધિધ્યાસન દ્વારા, અને શમઃ દમઃ દ્વારા મન પર પ્રભુત્વ છે. આટલા ભગવાન લક્ષણ કહે છે કે પોતે પોતાને માપવું છે તો આટલું છે. અને પછી હજી ધ્યાન યોગીનું વર્ણન 19મા શ્લોકમાં બી ભગવાન ચાલુ રાખે છે. યથા દીપો નિવાતસ્થઃ નૈંગતે સોપમા સ્મૃતા યોગિનઃ યત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. આદિ શંકરાચાર્યજીના ભાષ્યમાં કે છે તસ્ય યોગિનઃ સમાહિતમ યત ચિત્તમ તસ્ય ઉપમા ઉચ્યતે. કે જે યોગી જે છે, સમાહિત ચિત્ત વાળો છે, જે નિધિધ્યાસન કરી રહ્યો છે, જે સ્થિત પ્રજ્ઞ કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે, એનું ચિત્ત જે છે એને હવે ઉપમા આપીને સમજાવે છે કે એનું ચિત્ત કેવું હશે. કે એ વ્યક્તિ ખૂબ જ શાંત હશે, એકાગ્ર ચિત્ત હશે. કેવી હશે શાંત અને એકાગ્ર ચિત્ત? તો એને એક્ઝામ્પલ આપીને, ઉપમા આપીને સમજાવે છે. શું કહે છે?
આત્મનઃ યોગમ યુંજતઃ યચ ચિત્તસ્ય યોગિનઃ નિવાતસ્થઃ દીપઃ ન ઈંગતે સા ઉપમા સ્મૃતા. એને કેવી ઉપમા આપે છે? તો કે આત્મચિંતનની પ્રેક્ટિસ કરનારો, નિધિધ્યાસન કરનારો જે ધ્યાતા છે, જે ધ્યાન યોગી જે છે, એને માટે નિવાત દીપની ઉપમા આપી છે. પવન વગરના સ્થાનમાં દીવો રાખેલો હોય. નિવાત, વાત એટલે પવન, નિવાત એટલે પવન વગરના સ્થાનમાં રહેલા દીપકની ઉપમા આપી છે. છે ને યથા, અરે હા, સો સહ ઉપમા, સા ઉપમા સ્મૃતા. પેલી લાઈનમાં છે ને, યથા દીપ નિવાતસ્થ નૈગતે સા ઉપમા સ્મૃતા. ઉપમા એટલે ઉપમાનું પેલું શું કહેવાય, વ્યાખ્યા એવી છે, ઉપમીયતે સમીપમ મીયતે. ઉપમીયતે, ઉપમીયતે એટલે તો કે જે કોઈ ફેક્ટ છે, જે કઈ સમજાવવાનું છે, એની બહુ જ વેરી ક્લોઝ, એકદમ નજીક હોય. સમીપમ મીયતે, વેરી ક્લોઝ. એટલે જ્યારે બી આપણે દ્રષ્ટાંત આપીએ તો આમ એકદમ દૂર, એમ કે એ દ્રષ્ટાંત અને દ્રષ્ટાંતની વચ્ચે કઈ સામીપ્ય ન હોય, નજીકનું ન હોય, એવું કઈ ના અપાય. જ્યારે બી ઉપમા આપે તો કેવી હોય ઉપમા? તો કે એ વસ્તુ અને જેનાથી સમજાવું છે એ ઘણું બધું નજીકનું હોય. દેટ ઇઝ ઉપમા. એટલે એનો ઇટ્સ લાઈક, હું તમને ઘણી વાર એક્ઝામ્પલ આપું છું કે કોઈ વ્યક્તિ કોઈ લાઈક એનો એવું પૂછે કે લીચીનું ઝાડ કેવું હોય, એમ કે તમે બધાને લીચી એકદમ ભાવતી હોય સમરમાં, બિફોર રેઇની સિઝન સરસ આવતી હોય, તો કોઈને જરાક આમ રસ જાગે કે તમે એમ કે લીચીનું ઝાડ વાવ્યું કેવું દેખાય, નાનકડું હોય કે મોટું હોય? તો હું એને એમ કહું કે હા, લીચીનું ઝાડ છે ને કેવું હોય ખબર છે? એક્ઝેક્ટ તમને આંબા જેવું લાગે. એટલે મેંગો ટ્રી બહુ બધા લોકોએ જોયું હોય, તો હું એને જે એવું કહું કે લીચીનું ઝાડ જે છે ને, એનો પ્રોફાઇલ, એના પાંદડા બહુ મેંગોની નજીકનું છે, આંબા જેવું લાગે. તો જયારે હું એમ કહું કે આંબા જેવું લાગે, તો એમ કે આંબો જે છે એ ઘણું મોટું વૃક્ષ હોય. તો એ પછી મારે જે લીચીના ઝાડની ઉપમા આપવી હોય, તો લીચીના ઝાડને હું એમ ન કે નાનકડું મોગરો જે છે ને એવું લાગે, એવું ના હું કહી શકું. જ્યારે બી ઉપમા આપો તો જેની ઉપમા આપો એ બેમાં સામીપ્ય ખૂબ જ હોય, કે બંને વૃક્ષની હાઈટ સરખી થાય છે, બંને બહુ જ ઘટાદાર થાય છે, બંનેના પાંદડા બાય એન્ડ લાર્જ સરખા હોય. ઘણી વાર લોકો કન્ફ્યુઝ થઈ જાય કે આ લીચી છે કે આંબો છે. તો તમે એમ કે જે ઉપમા આપી બરાબર છે. એટલે આમ ક્લોઝ હોય, જે ફેક્ટ જે સમજાવવું છે એનાથી નજીક હોય, દેટ ઇઝ ઉપમા. એટલે અહીંયા બી જે યોગી જે છે એ ધ્યાન કરી રહ્યા છે, નિધિધ્યાસન કરી રહ્યા છે, આત્મચિંતનની પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો એનું ચિત્ત કેવું હશે? તો એને બી શેની ઉપમા આપે છે? તો કે નિવાત દીપની ઉપમા આપે છે. દીવો જે છે, તમે એને ખૂબ જ પવનમાં રાખો ને, તો એની જ્યોત આમ એકદમ આમ હલહલ થાય, પણ બિલકુલ ક્યાંયથી બી પવન ના આવતો, ક્યાંયથી ટોટલી, ન પંખાનું ન કોઈ બારીમાંથી ક્યાંયથી પવન ના આવે એવી જગ્યાએ અગર દીપક મૂક્યો છે, પછી એમાં પૂરતું સરસ મજાનું ગાયનું ઘી બી છે અંદર, વાટ બી એકદમ સરસ છે, ક્યાંયથી પવન ન થતો, તો એની જ્યોત કેવી રહે? તો કે એકદમ સીધી, અને સાથે સાથે તો કે જરાય હલે બી નહીં, કારણ કે એને ક્યાંયથી પવન આવવાની કોઈ પોસિબિલિટી જ નથી. એટલે અમુક લોકો તમે સાંભળ્યું હશે કે લાઈક હમણાં નવરાત્રી છે, તો નવરાત્રીના 9 દિવસ અખંડ દીવો કરે, પછી અખંડ દીવો કરીને ગમે ત્યાં મૂકે. અમુક લોકો મેં એવાય સાંભળ્યા છે કે 365 ડેઝ અખંડ દીવો હોય. તો એ દીવો ક્યાં મૂકે? એને ખબર હોય કે અહીંયા એસી નો ડ્રાફ્ટ આવવાનો છે, અહીંયા
પવન આવવાનો છો ને અહીંયા બારી છે તો મૂકે કઈ? ક્યાં મૂકે? તો કે એકદમ જ આવી નિવાત એવી જગ્યામાં મૂકે કે જે આગળ ક્યાંયથી પવનની પોસિબિલિટી નથી. એટલે યોગી જ્યારે ધ્યાન કરી રહ્યા છે, ખૂબ જ નિધિધ્યાસન કરી રહ્યા છે શ્રવણ મનન પછી, તો એનું ચિત્ત એક્ઝેક્ટલી એ દીવાની જ્યોત જરાય હલે નહીં એવું છે. હવે દીવાની જ્યોત હલે નહીં આવું આવું જે અહીંયા આગળ દ્રષ્ટાંત આપ્યું છે તો ખબર નહીં. પછી બધા આર્ટિસ્ટ છે ને જ્યાં ને ત્યાં એમ કે આમ પેલું ધ્યાન કરી રહ્યો હોય પછી અહીંયા હાર્ટમાં આવી રીતે દીવાની જ્યોત બતાવે એકદમ જ આમ, અને એમ કે બસ એને આવી એની અંદર આવી આત્માની જ્યોત છે. એવું કઈ કહેવાનું તાત્પર્ય નથી. દીવાની જ્યોત જે છે એ ઉપમા છે. તો એમ કે ને કે લીચીનું ઝાડ કેવું છે તો એમ કહું આંબા જેવું, તો એ ઉપમા છે. એને લીચીના વૃક્ષની ખબર નથી તો હું એમ કહું કે આંબા જેવું છે, તો એને આંબાના વૃક્ષની ખબર છે. એટલે જ્યારે એમ કે યોગી જે છે એનું ચિત્ત કેવું હશે, તો કે યોગીનું ચિત્ત જેમ પવન વગરના સ્થાનમાં દીવો મૂક્યો હોય તો દીવાની જો જરા બી હલે નહીં, એકદમ સ્થિર રહે, એમ એનું મન એવું સ્થિર હશે. એને કોઈ પણ વિપરીત પરિસ્થિતિનો પવન એને હવે હલાવશે નહીં. એ નિધિધ્યાસન કરશે તો એવું નથી કે એને દુનિયાને છોડી છાડીને વ્યક્તિ ચાલી ગઈ છે. એ પોતાના ઘરમાં બી હોઈ શકે, પોતાના આશ્રમમાં બી હોઈ શકે, એ ઘણા બધા શિષ્યોની વચ્ચે બી હોઈ શકે. તો ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓ આવે તો વિપરીત પરિસ્થિતિના પવનથી, ભયથી એના મનમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી, અને એનું મન ક્યારેય આત્મામાંથી વિચલિત થતું નથી. સ્વસ્થિતિમાં સ્વસ્થિતિનું જે અનુસંધાન ચાલી રહ્યું છે, હું સચ્ચિદાનંદ આત્મા છું, સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છું, એ આત્મ વસ્તુમાંથી એનું મન જરાય ડેવિએટ નથી થતું. મન જ્યાં જ્યાં જાય તો એ ક્યારેય હું પૂર્ણ સ્વરૂપ છું એમાંથી એ ક્યારેય ડેવિએટ થતો નથી. ઇન અધર વર્ડ, બીજા શબ્દોમાં કહું તો વિપરીત ભાવના કે જૂના સંસ્કારો ક્યારેય એનો કબજો લેતી નથી. એકદમ જેમ દીવાની જ્યોત ક્યારેય હલે નહીં, એમ એનું ચિત્ત હવે આત્મામાં સ્થિત છે તો હવે ત્યાંથી હલતું નથી. એટલે સતત એ પોતાના મનને આત્મામાં જોડી રહી છે એ વ્યક્તિ. અને આવું કોણ કહે છે? આવી ઉપમા કોણે આપી કે યોગીનું મન આવા સ્થિર દીવાની જ્યોત જેવું છે? એવી ઉપમા આપી કોણે? કોને એવી ખબર પડી ગઈ? તો અહીંયા આદિ શંકરાચાર્યજી કહે છે, યથા દીપ પ્રદીપ નિવાતસ્થ નિવાતે વાતવર્જિત દેશે સ્થિત ન એંગતે ન ચલતી. ન ઇંગતે એટલે ન ચલતી. સા ઉપમા ઉપમીયતે અનયા ઇતિ ઉપમા. આવી ઉપમા કોણે આપી? તો કે યોગ જ્ઞેહી ચિત્ત પ્રચાર દર્શિભિ સ્મૃતા ચિંતિતા યોગિનઃ યત ચિત્તસ્ય સંયંતાંત અંતઃકરણસ્ય યુંજંતઃ યોગમ અનુતિષ્ઠતઃ આત્મનઃ સમાધિમ અનુતિષ્ઠતઃ ઇત્યર્થઃ. કે આવી ઉપમા માટે, ઉપમા કોણે આપી? તો એના માટે સરસ શબ્દ આદિ શંકરાચાર્યજી વાપરે છે કે જે યોગજ્ઞ છે, જેને યોગનું, જ્ઞાન યોગનું સંપૂર્ણ જ્ઞાન છે. યોગ જ્ઞેહી, અને પછી બીજો એક સરસ શબ્દ વાપરે છે જે દેટ ઇઝ ચિત્ત પ્રચાર દર્શિભિ. ચિત્ત પ્રચાર દર્શિભિ એટલે જે વેઝ ઓફ ધ માઇન્ડ જે છે એને જાણનારા જે છે એમણે આ ઉપમા આપી છે. વેઝ ઓફ ધ માઇન્ડ કે મનની બધી ધારાઓથી જે પરિચિત છે. ચિત્ત પ્રચાર દર્શિભિ
સ્મૃતા ચિંતિતાઃ, કે આવી ઉપમા જે છે કોઈ બીજી વ્યક્તિએ નથી આપી. જે યોગજ્ઞ છે, જે ચિત્ત પ્રચારદર્શી બી છે, જે લોકો આવી રીતે વેઝ ઓફ ધ માઇન્ડ ને જાણે છે. મનની ધારાઓની જાણ ક્યારે થાય? તો કે વ્યક્તિ દીર્ઘકાળ સુધી પોતે સતત જપ કરે છે, નિધિધ્યાસન કરે છે, તો પોતાના મનની ખબર પડે. મન એટલું શુદ્ધ અને સૂક્ષ્મ થયું છે કે વ્યક્તિ જે છે, મેં તમને આની પહેલા વાત કરી કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પછીથી નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, જીવન મુક્ત થવા માટે બે વસ્તુ જે છે પ્રાયોર ક્વોલિફિકેશન માટે જોઈએ છે. શું? તો કે અંતઃકરણ શુદ્ધિ, અને સાથે સાથે તો કે ચિત્તનું જે શાર્પનેસ છે. એટલે અંતઃકરણની શુદ્ધિ જેટલી જરૂરી છે, એટલી જ તો કે વ્યક્તિ જે છે એ પોતે ચિત્ત એટલું એનું શાર્પ હોય કે જે બધી સૂક્ષ્મ વસ્તુને સમજી શકે. એટલે સૂક્ષ્મતા અને શુદ્ધિ બંને સાથે સાથે ચાલવા પડે. એટલે જ્યારે સૂક્ષ્મતા છે, ચિત્તની સૂક્ષ્મતા છે, તો એ ચિત્તના નાના નાના વિક્ષેપોને પણ જોઈ શકે. એમ કે લાઈક હું તમને એક્ઝામ્પલ આપું કે વ્યક્તિ માળા કરે છે, તો મન જે છે એ ધ્યેયમાંથી ડેવિએટ થયું છે એ ખબર તો પડવી જોઈએ ને. એમ કે માળા કરે છે તો એમ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરે, પછી 5 મણકા પછી જતું રહ્યું તો ઈ બી ન દેખાતું હોય. ચિત્ત પ્રસારદર્શી બી એટલે ચિત્તની ઈ બધી ધારાઓથી ઓળખ છે કે આવી રીતે ચિત્ત જાય છે, અહીંયાથી છટકે છે ચિત્ત, મન જે છે અહીંયાથી જાય છે, આવી રીતે ધ્યેયમાંથી ડેવિએટ થયું અને હું એને અહીંથી પાછું લઈ આવું છું. તો મનની ધારાઓની ઓળખ તો હોવી જોઈએ. તો એના માટે મન સૂક્ષ્મ જોઈએ, મનની શુદ્ધિ બી જોઈએ અને સૂક્ષ્મતા બી જોઈએ. કે બહુ બધા લોકો માળા કરી લે રોજે કરી લે, તો એને વચ્ચે ઝોકા આવી જાય એ ખબર ન પડે, મન ચંચળ થઈને ભટકે છે એ બી ખબર ન પડે, બસ કરી લીધી તો કરી લીધી માળા. એટલે મનની ધારાઓની ઓળખ નથી. તો મનની ધારાઓની ઓળખ થાય તો મેં તમને કીધું કે અહીંયા જે ઉપમા આપી છે કે જેમ દીવો નિવાત સ્થાનમાં રાખેલો છે તો આમ જરાય હલે નહીં, એકદમ સ્થિર. તો એ વ્યક્તિ સમાધિસ્થ છે. એ વ્યક્તિ કઈ એમને ગપ્પા મારતી નથી બેઠી, ટોટલી ભગવત નામ ઓર આત્મચિંતનમાં સમાધિસ્થ છે. તો પછી એનું મન ઓવરનાઇટ એવી રીતે નથી થયું કે દીવાની જ્યોતની જેમ હલે જ નહીં. અરે એને કેટલાય વર્ષો સુધી પ્રેક્ટિસ કરી. જ્યારે એ ભગવત નામ જપ કરી રહી છે ત્યારે એને ખબર છે કે આ એક જ પારામાંથી જો મન છટક્યું, આ બે મંત્રોની વચ્ચે આટલો સટલ નાનકડો બી ગેપ છે, ત્યાંથી ગયું મારું, તો એ તરત ત્યાંથી પાછું લઈ આવે. એટલે વેઝ ઓફ ધ માઇન્ડ ને જાણવા માટે બહુ સૂક્ષ્મતા જોઈએ, અને એ બંને અન્યોન્ય આશ્રય છે કે જેટલું જેટલું આપણે આપણા મનની ધારાઓની ઓળખ થાય એટલે મન સૂક્ષ્મ થાય. મન સૂક્ષ્મ છે તો તમે ધારાઓને ઓળખી શકો. બે ઇન્ટરડિપેન્ડન્ટ છે. એટલે જેટલા આપણા જપ વધે, મનન અને નિધિધ્યાસન વધે, એટલે મન સૂક્ષ્મ ને સૂક્ષ્મ વધુ ને વધુ સૂક્ષ્મ થાય. એટલે કે છે કે આવી નિવાત દીપની ઉપમા કોઈ સામાન્ય વ્યક્તિએ નથી આપી ભાઈ. ચિત્ત પ્રચારદર્શી બી એવા ખૂબ જ એવા મહાન યોગી જે છે એ લોકોએ હંમેશા આવી ઉપમા આપેલી છે કે જેમ દીવો જે છે એ જરાય હલે નહીં, એની જ્યોત જરા બી હલે નહીં, અનુચિત. દીવાને હલવા માટે પવન જોઈએ તો એની જ્યોત હલે. આનું મન ક્યારે હલે? તો કે કોઈ બી દુનિયાની એવી પરિસ્થિતિઓ, વિપરીત પરિસ્થિતિઓ, જૂના સંસ્કાર, દેહ અધ્યાસ, એ બધા કોઈ પવનથી એનું મન હલશે નહીં.
સપોઝ એવું કોઈ દેહાધ્યાસની વસ્તુ આવી તો એ સાક્ષી ભાવે જોશે તો એ બધી વસ્તુઓ પાછી જતી રહેશે. કેમ કે જન્મો જન્માંતરની એવી અંદર પડેલી વિપરીત ભાવનાઓ કદાચ સરફેસ થાય તો એને એકદમ જ વિટનેસ બનીને સાક્ષી ભાવે એ જોઈ શકે તો એ બધી વસ્તુ એમ કે ધ્યાન દરમિયાન બધી પાછી રિલીઝ થઈ જાય, જતી રહે. પણ બેઝિકલી તો કે આવા જ્ઞાનનિષ્ઠ લોકો, યોગજ્ઞ લોકોએ આવી ઉપમા આપી છે. અને એ વ્યક્તિ જે છે યોગમ યુંજંત, યુંજંત એટલે યોગમ આત્મન. અહીંયા આગળ છેલ્લે આદિશંકરાચાર્ય છે યુંજંત યોગમ અનુતિષ્ઠત આત્મન સમાધિમ અનુતિષ્ઠત ઇત્યર્થ. કે સતત એ નિધિધ્યાસન કરીને પોતાના મનને આત્મામાં એ વ્યક્તિ જોડી દે છે. ધેટ ઇઝ યોગમ યુંજંત. અને હજી એવા યોગીનું વર્ણન આગળ 20મા શ્લોકમાં ભગવાન ચાલુ રાખે છે. 20મો શ્લોક. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન્નાત્મનિ તુષ્યતિ. કે છે આદિશંકરાચાર્યજી કે છે એવમ યોગાભ્યાસ બલાત એકાગ્રીભૂતમ નિવાત પ્રદીપ કલ્પમ સત. કે છે કે આ વ્યક્તિ જે છે એ યોગાભ્યાસ કરે છે અને એને કારણે એનું મન જે છે યોગાભ્યાસને કારણે અર્થાત સતત પોતે ધ્યાન કરી રહી છે, નિધિધ્યાસન કરી રહી છે, એને કારણે એનું મન જે છે એ આત્મામાં સ્થિર થયું છે. એવી રીતે જે સ્થિર દીવો જે છે એની જેમ એનું મન સ્થિર થયેલું છે. તો એ શું છે એ તો કે 20મા શ્લોકમાં બતાવે છે. કે છે યત્ર યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે તત્ર આત્મન આત્માનમ પશ્યન આત્મનિ તુષ્યતિ. કે એ વ્યક્તિ જે છે એ ધ્યાનના અભ્યાસથી પોતાના મનને આત્મામાં એને સ્થિર કરેલું છે અને પોતે પોતાના આત્માનું, મનથી પોતાના આત્માનું દર્શન કરી રહી છે. પૂર્ણ આત્માના દર્શનથી આત્માનમ પશ્યન આત્મનિ તુષ્યતિ. પોતાના સ્વનું દર્શન કરીને પોતે પોતાનામાં સંતુષ્ટ છે. ઇટ ઇઝ આત્મની આત્મના તૃપ્ત. આખું ભાષાંતર એવી રીતે થશે કે વ્યક્તિ સતત પોતે જે એનો ધ્યાનનો અભ્યાસ કરી રહી છે, સતત નિધિધ્યાસન કરી રહી છે, એટલે એનું મન જે છે એ આત્મામાં હવે સ્થિર છે. બધી વિપરીત પરિસ્થિતિઓથી મન હવે વિચલિત નથી અને એને કારણે પોતે આત્માનું દર્શન કરીને આત્મામાં સંતુષ્ટ છે. શા માટે એવું છે તો કે નેચરલી હું પૂર્ણ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું અને એ સ્વનું સુખ જે છે એ હવે જાણે કે એને પ્રાપ્ત થયું. જાણે કે હું એટલા માટે કહું છું કે ધીસ ઇઝ એક્ઝેક્ટલી પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આત્મની એવ આત્મના તૃપ્ત આત્મન્યેવ ચ સંતુષ્ટ. એટલે એવી વ્યક્તિ જે છે એ તો કે આવી રીતે યોગાભ્યાસથી પોતે પોતાનામાં સંતુષ્ટ છે. હવે આ શ્લોક જે છે એમાં એના માટે ઘણી વાર જે ભાષ્ય ઉપર જે લોકોએ ટીકાઓ લખેલી છે, એવા મધુસૂદન કરીને એક ટીકાકાર છે. ભગવદ્ ગીતાના શ્લોક જે છે ને એને સમજવા માટેની જે કોમેન્ટ્રી છે આદિશંકરાચાર્યજી, એને ભાષ્ય કહેવાય. પછી ભાષ્યને સરળ રીતે હજી સમજાવવા માટેની જે કોમેન્ટ્રી હોય એને ટીકા કહેવાય.
પછી ટીકાને બી હજી સરળ રીતે સમજાવવા માટેનું જે કોમેન્ટ્રી હોય એને ટિપ્પણી કહેવાય. એટલે શ્લોક, પછી ભાષ્ય, પછી ટીકા, પછી ટિપ્પણી. ટિપ્પણી તો આખું આદિ શંકરાચાર્યજીના ભાષ્ય ઉપર એક આનંદગીરી મહારાજ છે, એમણે ટીકા લખી છે. એક મધુસૂદન સરસ્વતીજી છે, એમણે ટીકા લખી છે. એટલે બહુ બધા લોકોએ કોમેન્ટ્રી લખેલી હોય પોતપોતાની રીતે, પણ એક્ઝેક્ટલી આદિ શંકરાચાર્યજી ને 100% ફોલો કરે એવી કોમેન્ટ્રી ઓછી હોય. એમાંની તો કે અમુક જે છે જે પૂજ્ય સ્વામી દયાનંદજી લેતા અમારા માટે, લાઈક એક શંકરાનંદની છે ટીકા, ઈ લેતા, મધુસૂદન સરસ્વતીની ટીકા લેતા, આનંદગીરીજીની ટીકા લેતા, પછી ઉપનિષદ હોય તો એક ગોપાલ યતીન્દ્રયની ટીકા લેતા. એટલે અમે એને આટી ગોટી કહેતા. આનંદગીરીજીની ટીકા, ગોપાલ યતીન્દ્ર ગોટી, એટલે એમની ટીકા. એટલે અમને બધું ભાષ્ય, ટીકા, ટિપ્પણી બધું બહુ જ ભણાવ્યું હતું. હવે મધુસૂદન સરસ્વતી જે છે એમની ટીકા ભાષ્ય ઉપરની બધા અધ્યાયમાં એકદમ બરાબર છે, એક્સેપ્ટ છઠ્ઠો અધ્યાય. છઠ્ઠા અધ્યાયમાં મધુસૂદન સરસ્વતી જે છે એમણે આખા અધ્યાયની ટીકા પતંજલિના યોગ સૂત્ર ઉપર રાખી લીધી છે, જે આમાં ખરેખર એવું નથી. એટલે કોઈ વાર જસ્ટ તમને આટલા માટે હવે પછીના શ્લોકમાં જરાક કોકને એવું લાગે કે આમાં ચક્રની વાત કરી છે ને પતંજલિ મહારાજનું જે આખો અષ્ટાંગ યોગ, આખું મધુસૂદન સરસ્વતીજીએ અષ્ટાંગ યોગ ઉપર આખો છઠ્ઠો અધ્યાય લીધો છે. એટલે સપોઝ અષ્ટાંગ યોગની કોકને અભ્યાસ કરવો હોય તો આ છઠ્ઠા અધ્યાય ઉપર મધુસૂદન સરસ્વતીની ટીકા જો તો એ બધું આવી જાય. એકચ્યુઅલી એવું નથી. એટલે અમે લોકો લાઈક શંકર ભાષ્યથી વધારે તમને ન ભણાવીએ. અમારે જોતું હોય તો અમે મધુસૂદન કે આનંદગીરી મહારાજમાંથી લઈ લીધું હોય, પણ અમે એટલું બધું પછી એમાં ડિટેલમાં ન જતા હોય. પણ એની ઘણા લોકો આખા છઠ્ઠા અધ્યાયને ઘણા લોકો મધુસૂદન સરસ્વતીની જેમ એ બધા ચક્રની વાત, અષ્ટાંગ યોગ અને જે બધા ચક્ર છે એવી રીતે લેતા હોય આ બધા શ્લોકો જોઈને. હવે પછી આ 20મો, પછી લાઈક બધા શ્લોકમાં આમ જો તો ભાષાંતર જો તો કઈ એવું ચક્રની વાત આવતી નથી, પણ લેતા હોય છે ઘણા. એટલા તો જસ્ટ તમારી જાણ માટે. પણ શ્લોક જે છે એ સિમ્પલ નિધિધ્યાસન પરક જ શ્લોક છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મને હા વેલું